સીતારામ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં. તો કેમ મિત્રો બધાય? આનંદ મંગલ છે ને? મજા 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 જોરદાર, રાઈટ? કે હવે છે ને અમારે વેધર અમારે સારું અહીંયા આવવા માંડ્યું, એટલે કંઈ વાંધો નથી. હવે આનંદ છે. અને આ વેધર સારું હોય એટલે છે ને માણસો નીકળે જ પડે ગાડીઓ લઈને. તો આટલી બધી ગાડીઓ અત્યારે હવે જોવા મળી છે અહીંયા અમારે આ બાજુ અમારા નોર્થ વેલ્સમાં સ્પેશિયલી, કારણ કે અમારે અહીં હોલિડેનું જ છે બધી બાજુમાં, કેરેવાન પાર્ક બધા છે દુનિયાના. તો માણસો બહારથી છે ને આ ઈસ્ટરની હોલિડે હમણાં આવી છે એટલે હા વાહ હો એની વાત જવા દો તમે. આટલા બધા માણસો આવી છે અહીંયા, એટલે આમ સારું છે ખરેખર તો અહીંયા, અને હોલિડે રિઝોર્ટ જેવું જ છે અહીંયા. પણ મારે આજે વાત તમને એ કરવી છે કે ગાડીની વાત થઈ તો ગાડીમાં એવું છે કે અહીંયા છે ને, જો ગાડીનું તમને વાત કરું તો ગાડી આપણે લઈ તો લઈએ પણ પાછો ઇન્સ્યોરન્સ, એમઓટી, રાઈટ, અને રોડ ટેક્સ, આ બધું છે ને આટલું બધું મોંઘું છે અહીંયા કે એની તમે વાત જવા દો. તમે કહો કે રોડ ટેક્સ આપણે ત્યાં છે ને લગભગ લાઈફ ટાઈમ છે, મને થાય કે રોડ ટેક્સ ભરવાનો, કે પહેલી વખત ગાડી લઈએ ત્યારે એમાં ભરી દો એટલે પૂરું થઈ જાય. અહીંયા છે ને પણ હવે ઓલું હવે તો ટોલ આવ્યો હતી, ટોલ આવ્યો હવે, એટલે હવે તો તમે છટકી શકો એમને તો ઇન્ડિયાવાળા પણ, કારણ કે ટોલ આવ્યો, રાઈટ? કારણ કે એની વસ્તુ હકીકત છે કે એનું કારણ છે કે રોડ ઉપર તો રોડ સારા જોઈએ આપણને, એમ સારા જ રોડ, એમ ખાડાવાળા નથી જોતા. અને પછી આપણે ડિમાન્ડ એમ કરીએ કે ના પૈસા ન ભરાય એમ રોડના, એટલે પૈસા તો ભરવા જ પડે ને. એટલે જો કે આપણે ત્યાં સારા એવા રસ્તા થઈ ગયા છે બધા જવા માટે, કંઈ એક સિટીમાંથી બીજા સિટીમાં જવું હોય અને એક ગામડેથી બીજે ગામડે જવું હોય તોય સારા છે. પણ ઓનલી પ્રોબ્લેમ ક્યારે થાય કે જનરલી જ્યારે વરસાદ બહુ પડે અને ચોમાસાની અંદર, એટલે ચોમાસામાં થોડોક પ્રોબ્લેમ થાય, બાકી સારું છે એમ. એટલે ઘણો બધો ત્યાં પણ ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયું છે. હવે અહીંયા છે ને અહીંયા ટોલ નથી. યુરોપમાં છે બધી જગ્યાએ પાછો ટોલ, એમ યુરોપમાં તમે ગમે ત્યાં જાઓ તો ટોલ છે. અહીંયા અમુક જગ્યાએ ટોલ રોડ છે એવા કે નવા બ્રિજને બનાવ્યા હોય તો ત્યાં ટોલ પાછો ભરવો પડે, અને ન્યાય ટોલ પાછો ભરવો પડે તો એમાં શું છે કે એમાં ઓનલાઈન જ હોય બધું, એટલે 24 કલાકમાં તમારે ભરી દેવાનો ટોલ ત્યાંથી નીકળો. એટલે હવે ઘણી વખત ભૂલાઈ જાય, હવે 24 કલાકમાં ન ભરો એટલે તમને પેનલ્ટી મારે અને ઘરે આવે ફરફરિયું કે ભાઈ તમે આ નથી ભર્યું એટલે તમને આટલો ફાઇન થાય, રાઈટ? એટલે એ 10 પાઉન્ડનો હોય, માનો કે 10 પાઉન્ડ ભરવાનો હોય કે 5 પાઉન્ડ ભરવાના હોય, એને બદલે 60 પાઉન્ડ ભરવા પડે. એટલે એ ખાસ ધ્યાન રાખવું પડે. અહીંયા એ પણ એરપોર્ટમાં એવું જ છે કે એરપોર્ટમાં અહીંયા જઈએ, માન્ચેસ્ટર એરપોર્ટમાં અમારે કોઈને મૂકવા જઈએ ને એટલે અંદર જાઓ એટલે ત્યાં એને પૈસા 5 પાઉન્ડ લાગી જ રહ્યા, સીધા 5 પાઉન્ડ, ને એ પણ પાછા ઓનલાઈન ભરવાના. અને એમાં એ જો ભૂલી જાઓ એટલે પૂરું. હમણાં હું ભૂલી ગયો તો વચ્ચે આ વખતે મનીષાને લેવા ગયો હતો તો પાછા આવીને મેં કીધું ભરી દે હું એમ, તો એ 24 કલાક થઈ ગઈ. 24 કલાક થઈ એટલે તો પૂરું. પછી તો ઘણી બીજે તરત જ મને યાદ આવ્યું એટલે ભરાઈ દીધા. પણ મેં કીધું ભાઈ 5 પાઉન્ડ ભરાઈ દઈએ પછી જોઈએ હવે આવે તો, એટલે આવ્યું તો ફરફર્યું, રાઈટ? એટલે પછી 14 દિવસમાં ભરી દો તો 60 પાઉન્ડ, નહીંતર પાછા 100 પાઉન્ડ એનાથી પણ. એટલે અહીંયા એ તો ચડતું જ રહીએ. પણ હવે ગાડીમાં એવું છે કે ગાડીમાં ઇન્સ્યોરન્સનું શું છે કે નવા જે યંગસ્ટર જે માણસો પાસ થાય છે એને છે ને બહુ ઇન્સ્યોરન્સમાં બહુ ફાળેલી અહીંયા. એટલે ટૂંકમાં આપણે કહે ને કે સોના કરતાં ઘડામણ મોંઘું. એટલે ગાડી માનો કે તમે 2000 પાઉન્ડની લીધી હોય તો 2000 પાઉન્ડ પાછા એને સામે ઇન્સ્યોરન્સ હોય, 21 વર્ષથી નીચેનો હોય તો એને લગભગ 2000 પાઉન્ડ તો હોય જ ઇન્સ્યોરન્સ ફર્સ્ટ, એટલે વર્ષનો, ખાલી વર્ષનો 2000 પાઉન્ડ એટલે કેટલા થયા? 2 લાખની ઉપર, એટલે બહુ કહેવાય એમ. એટલે એ બહુ મોટો પ્રોબ્લેમ છે અહીંયા. ને પાછું એમાંય જો એક્સિડન્ટ કે કંઈક થાય તો પાછો વધે, અને પછી ધીરે તમે મોટા જેમ થતા જાઓ ને એમ પછી છે ને ઇન્સ્યોરન્સ ડાઉન થતો જાય તમારો, અને તમે નો ક્લેમ બોનસ મળતું જાય. નો ક્લેમ બોનસ એટલે કે તમે ક્યાંય એક્સિડન્ટ ન કર્યું હોય ને ક્યાંય ઇન્વોલ્વ ન થયા હોય તો તમારું રિડ્યુસ થતું જાય. પણ એમાં છે ને મારે તમને એ વાત કરવી છે કે ઘણા એમાં ફેક્ટર છે કે આપણે છે ને એક ઇન્સ્યોરન્સ કંપની સારી હોય ને એ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી લીધો હોય તો પછી પાછો રિન્યુ તરત જ આવે કે તો જ્યારે રિન્યુ થવાનો હોય તો મહિનાદીની અંદર આવે કે ભાઈ હવે તમારો રિન્યુ થવાનો છે તો અમે ઓટોમેટિકલી રિન્યુ કરી દેવું અને તમારો એટલો ઇન્સ્યોરન્સ. પણ કોઈ દિવસ ઓછો ન હોય ઇન્સ્યોરન્સ, લગભગ વધારે જ થાય.
બીજે વર્ષે પણ. નહીંતર ખરેખર ઓછો થવો જોઈએ, કારણ કે ત્યાં તમે નો ક્લેમમાં તમે ક્લેમ કર્યો નથી. પણ એનું કારણ એક જ વસ્તુ છે કે એ જે ઇન્સ્યોરન્સ કંપની હોય એ ઇન્સ્યોરન્સ કંપનીમાં કેટલા ક્લેમ થયા છે ને એના બેઝ ઉપર એ લોકો ઇન્સ્યોરન્સ આપે. એટલે એમાં મેઇન વસ્તુ આ તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે આમાં, કે આપણે જ્યારે પણ વર્ષે ઇન્સ્યોરન્સ ચેન્જ એટલે રિન્યૂ થાય ત્યારે આપણે છે ને એ એક જ ઇન્સ્યોરન્સ કંપની ઉપર ઊભું નહીં રહેવાનું અને આપણે નવો કોટ લેવાનો બધી જગ્યાએથી. હવે એ કમ્પેર.com છે, આપણે ઘણી બધી વેબસાઇટ છે એમાં કમ્પેર કરવાની, કે ઇન્સ્યોરન્સ આપણે કમ્પેર કરીએ એમાં, રાઈટ. તો એમાં જવાનું અને એમાંથી છે ને આપણે જે બેસ્ટ આપણે એમાં બધી ડિટેલ ભરીએ એટલે પછી એમાં કોટ આપે આપણે જુદા જુદા, કે આનો આ આટલો આનો આ. તો એ ઓલવેઝ ચેક કરવાનું, રાઈટ. નહીંતર હે ને તમે ઇન્સ્યોરન્સ વધારે ભેર્યા જ રાખ્યો અને આપણે થાય કે આ તો બહુ સારી કંપની છે, સારી કંપની એકેય સારી કંપની નથી આમાં, રાઈટ. એ બધા હોના પોતપોતાના ઘર ભરવાની વાત છે અને એને કમાવાની વાત છે, કારણ કે એ કમાવાનો ધંધો છે એક જાતનો. એટલે એક હમણાં એક બેન હતી ને યાર 21 વર્ષની હતી અને પહેલાં ફર્સ્ટ ટાઈમ ઇન્સ્યોરન્સ લીધો હતો, 68 પાઉન્ડ પર મંથ આવતો હતો, 68 પાઉન્ડ, રાઈટ એનો. અને પછી એનું એક એક્સિડન્ટ થયું હોય, એક્સિડન્ટમાં એનો કોઈ ફોલ્ટ નહોતો, સામેવાળાનો ફોલ્ટ હતો, રાઈટ. સામેવાળાનો ફોલ્ટ હોય એટલે આપણે ઇન્સ્યોરન્સ ઉપર કંઈ ક્લેમ ન થાય, એના ઇન્સ્યોરન્સ ઉપર ક્લેમ થાય. છતાંય પાછો જ્યાં નેક્સ્ટ યર એનો રિન્યૂ કર્યું હતા કે 178 પાઉન્ડ, 178 પાઉન્ડ પર મંથ લ્યો. તો હવે એનું શું કરવું? એટલે એને બસ એક જ વસ્તુ, એને પાસે અહીંયા ન જવાય ને બીજી જગ્યાએ નવો કોટ લેવાય, કમ્પેર કરાય અને એ કમ્પેર કરીને પછી જ લેવાય ઇન્સ્યોરન્સ. બાકી ઇન્સ્યોરન્સ એમને એમ કોઈ દિવસ લેવાય નહીં. એ ખાસ ધ્યાન રાખવાનું, રાઈટ. પછી ગમે એ હોય, મોટી ઉંમર હોય તોય પણ એ જ કરવાનું, રાઈટ. હું અત્યારે મારે પણ સેમ ઇન્સ્યોરન્સ કંપની વાપરે જ નહીં, કારણ કે વાપરવાનો મતલબ જ નથી. એ દર વખતે પાછા વધારે જ થોડો ઘણો, રાઈટ. એટલે આ પછી તમારી ઉંમર જેમ વધતી જાય એમ પછી તમારે ઇન્સ્યોરન્સ એ ઘટતો જાય, વાંધો ન આવે. પણ શરૂઆતમાં બહુ પ્રોબ્લેમ છે, શરૂઆતમાં, રાઈટ. અને પ્લસ એમઓટી છે ને, મેક શ્યોર એમઓટી કરજો. જો એમઓટી તમારો ગાડીનો એમઓટી ન હોય અને જો ગાડી પકડે, રાઈટ, એટલે તમને ફાઇન પણ થાય અને તમને પોઈન્ટ લાગે લાઇસન્સમાં, રાઈટ. અને લાઇસન્સમાં પોઈન્ટ લાગે અને હવે તો ખબર નહીં 9 પોઈન્ટ કે 9 પોઈન્ટ લગભગ છે મને થાય, 9 પોઈન્ટ થાય એટલે લાઇસન્સ વયું જાય. એટલે એ ખાસ ધ્યાન રાખવું પડે, રાઈટ. અને બને ત્યાં સુધી આપણે એક્સિડન્ટમાં ઇન્વોલ્વ ન થાય એ સારું. જેટલા એક્સિડન્ટમાં ઇન્વોલ્વ થાય એ પછી ભલે ને ગમે એ હોય પણ પાછું આપણે ઇન્સ્યોરન્સમાં એ લખવાનું, જ્યારે આપણે કરીએ ત્યારે ઇન્સ્યોરન્સ લઈએ ને ત્યારે બધાય લખવાના કે તમારે છેલ્લા 3 વર્ષમાં કે 5 વર્ષમાં એક્સિડન્ટ કર્યું હોય તો એની ડિટેલ લખવાની, કે કેટલો ક્લેમ કર્યો હતો ને. એટલે બધું બહુ છે અહીંયા એમ સોલિડનું એમ. પણ આ એક રીતે સારું છે, કારણ કે એ પ્રોટેક્ટ કરે આપણને, કારણ કે કંઈ પણ એક્સિડન્ટ થાય એટલે આપણે કંઈ એને ઓલાને સામે માથાકૂટ કંઈ કરવાની રહેતી નથી, કે નથી કંઈ અનલેસ આપણને કોઈ ઇન્જરી થઈ હોય ને કંઈ બ્લડ નીકળ્યા હોય ને એવું કંઈ હોય ને એમ્બ્યુલન્સ બોલાવો ને તમે વસ્તુ, તો પોલીસ આવે એની વસ્તુ જુદી છે. બાકી પોલીસ ક્યાંય આવે નહીં. તમારે એક્સિડન્ટ થયું હોય એટલે તમારે એકબીજાને એક્સચેન્જ કરી લેવાના, તમારે ફોન નંબર અને એના રજિસ્ટ્રેશન નંબર હોય આપણી પાસે, રાઈટ. અને ઇન્સ્યોરન્સનો કંપનીના ત્યારે ઇન્સ્યોરન્સનો હોય ત્યારે એની પાસે તો ઠીક છે, ન હોય તો આપણે પછી પાછળથી મોકલી દઈએ, આપણે ઈમેલ કરે અથવા તો આપણે વોટ્સઅપમાં કે ગમે એમ કરીને મોકલે. પણ આ રીતે હોય છે ને આપણે છે ને આપણે ઇન્સ્યોરન્સ એક્સિડન્ટ થાય એટલે આપણે આપણી ઇન્સ્યોરન્સ કંપની પર ક્લેમ કરવાનો. અને બીજું પાછું મારે તમને ખાસ કહેવું છે, કારણ કે ઇન્સ્યોરન્સ બેઝ ઉપર તમને વાત કરવી છે ખાસ, કે આપણે અમુક વખતે છે ને ઇન્સ્યોરન્સમાં જ્યારે આપણે લઈએ ત્યારે આપણે એમ માનીએ કે ફૂલી કોમ્પ્રિહેન્સિવ હોય એટલે આપણે બીજાની ગાડી ચલાવી શકીએ. પણ એ થર્ડ પાર્ટી ગાડી અને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કવર કરે એમ બીજાની કોઈની ગાડી ચલાવીએ તો એના કન્સર્ન ઉપર એ કહે કે ના હવે તમે ચલાવો, તો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ આપણો કવર કરે. પણ હવે એવું નથી. એટલે તમે જ્યારે ઇન્સ્યોરન્સ લ્યો ત્યારે મેક શ્યોર કરજો કે તમે થર્ડ પાર્ટી એટલે બીજાની ગાડી ચલાવી શકો છો એવું છે એની અંદર કે નથી. ન હોય તો એને ફોન કરી અથવા તો ઈમેલ કરી અને ફાઇન્ડ આઉટ કરવાનું અને પછી જ લેજો. એમાંય જો તમારે હસબન્ડ એન્ડ વાઈફનો આપણે બેયનો હોય ઇન્સ્યોરન્સ લીધો હોય ભેગો, બીજાનું નામ નાખ્યું હોય, વાઈફનું નામ નાખ્યું હોય સાથે, તો આપણને કદાચ હોય થર્ડ પાર્ટીને કે આપણે બીજાની ગાડી ચલાવી શકીએ, પણ વાઈફનું ન હોય પાછું,
એટલે એ મેક શ્યોર કરજો, કારણ કે આ ઘણી વખત બને છે એવું. ને પહેલાં તો એમને જ આવતું, પહેલાં તો છે ને થર્ડ પાર્ટી એટલે એ આપણે એમ જ માનું લેવાનું, ફૂલી હોય એટલે બીજાની ગાડી આપણે ચલાવી શકીએ. પણ હવે આ બધા છે ને ફેરફાર એવા કરી નાખ્યા છે એની, અને કારણ કે હવે પોહાતું નથી એને, મૂળ વસ્તુ એ છે, અને ભાવ એટલા વધી ગયા છે. એટલે આવું છે. બાકી મારે આપણી ગાડીના ઇન્સ્યોરન્સ, મારે તો આ નવી ગાડી છે, 45,000 પાઉન્ડની ગાડી આપણે લીધી હતી ત્યારે, બરાબર છે, 45,000ની. તો એનો ઇન્સ્યોરન્સ અત્યારે કેટલો આવે છે આપણે, એનો લગભગ 400 પાઉન્ડ આવે છે, 350-400 પાઉન્ડ. પણ એનો રોડ ટેક્સ કેટલો આવે ખબર છે? રોડ ટેક્સ 600 પાઉન્ડ વર્ષનો. કારણ કે 4x4 હોય એસયુવી, એનો એટલો આવવાનો એમ, એનો પાછો એ રોડ ટેક્સ વધે જાય એ. એટલે આવું છે. મોટી ગાડીઓ રાખવી હોય તો પછી પાછો એ બધો પ્રોબ્લેમ. એટલે આવું બધું છે. પણ કહેવાનો મતલબ મારે આ જ હતો મેઇન વસ્તુ, કે આવું બધું તમે ધ્યાન રાખજો, નહીંતર આમાં ઘણી વખત આપણે છે ને ઇન્સ્યોરન્સમાં આપણે ખોટા ભરાઈ જઈએ. અને પ્લસ પ્રોટેક્શન, નો ક્લેમ બોનસ પ્રોટેક્શન, હવે એ હોય છતાંય આપણો ઇન્સ્યોરન્સ તોય વધે પાછો બીજી વર્ષે. એવું નથી કે કંઈ ન વધે, પણ ઓલા બોનસ જે આપણે 5 વર્ષના કે 7 વર્ષના જે હોય એ ઓલવેઝ રીએ નહીં એમ. બાકી નહીંતર એવું હોય છે કે તમારી પાસે બોનસ હોય, માનો કે 5-7 વર્ષનું બોનસ હોય, તો તમે એક્સિડન્ટનો ક્લેમ કરો તો તમને 2 વર્ષમાં જ પાછો તમે 2 વર્ષની અંદર એક ક્લેમ કરી શકો તમે, એવું છે સમથિંગ એમ. એટલે એ તમે ચેક કરજો તમારી રીતે. પણ આ તો હું તો મારી રીતે જનરલ તમને માહિતી આપું છું કે આવું બધું હોય છે. તો આવજો, બાય બાય. ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું. તો હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં.